હવે અંતર્ગોળ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય કે કેવા પ્રકારના પ્રતિબિંબ રચાય તે જોવાનું છે. તો અંતર્ગોળ અરીસો એટલે અંદરની સપાટી પરાવર્તક. એમાં વસ્તુના સ્થાન પર આધાર રાખે કે પ્રતિબિંબ કેવું મળે. અંતર્ગોળ અરીસામાં જો વસ્તુ અનંત અંતરે હોય તો અનંત અંતરેથી વસ્તુ જે આવે એટલે અનંત અંતરેથી વસ્તુ આવે પરાવર્તિત થાય, અનંત અંતરેથી આવે પરાવર્તિત થાય અને F પર કેન્દ્રિત થાય એટલે કે મુખ્ય કેન્દ્ર. તો અંતર્ગોળ અરીસામાં વસ્તુના અનંત અંતરેથી મળતું પ્રતિબિંબ ક્યાં મળે તો કે પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F પર મળે. વસ્તુ કરતાં ખૂબ નાનું પ્રતિબિંબ મળે. તો વસ્તુનું સ્થાન અનંત અંતરે, પ્રતિબિંબનું સ્થાન તો કે મુખ્ય કેન્દ્ર F પર. પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક, ઉલટું, ખૂબ નાનું. હવે વસ્તુનું સ્થાન તો કે C થી દૂર, આ F છે અને આ C છે. બીજી એક વસ્તુ કે અંતર્ગોળ અરીસો હોય, આપણે ચર્ચા કરી ગયા કે અંતર્ગોળ અરીસાનું આ ધ્રુવ છે, આ તેનું F એટલે મુખ્ય કેન્દ્ર, આ C એટલે વક્રતા કેન્દ્ર, આ જે PC અંતર છે તેને વક્રતા ત્રિજ્યા કહેવાય અને આ જે છે વક્રતા ત્રિજ્યા C અને આ જે PF અંતર છે એને કેન્દ્ર લંબાઈ કહેવાય. તો અંતર્ગોળ અરીસા માટે C બરાબર 2f એટલે કે R બરાબર 2f. વક્રતા ત્રિજ્યા માટે R સિમ્બોલ છે, કેપિટલ R બરાબર 2f. ટૂંકમાં વક્રતા ત્રિજ્યા જે છે તે તેની કેન્દ્ર લંબાઈ કરતાં બમણી હોય, ડબલ હોય. વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈ કરતાં ડબલ હોય એટલે R બરાબર 2f. હવે આ જે R બરાબર 2f આને સાબિત કરવાનું છે કે અંતર્ગોળ અરીસા માટે વક્રતા ત્રિજ્યા એ કેન્દ્ર લંબાઈ કરતાં ડબલ હોય છે. પણ એ જ્યાં સુધી આપણું ત્રિકોણમિતિ ચેપ્ટર ચાલે નહીં એ પહેલાં એને સમજાવી શકાય નહીં. પણ આ યાદ રાખવાનું છે કે R બરાબર 2f. એટલે તમે જ્યારે આ ફિગર ડ્રો કરો તો ફિગર ડ્રો કરતી વખતે તમારે પરિકર લેવાનું. પરિકર એમાં તમારે 3 સેન્ટીમીટર અંતર લેવાનું છે. સૌથી પહેલાં તમારે નોટમાં સીધી લીટી દોરવાની હોય. જે તમારી લાઈનવાળી નોટ હોય એમાં સીધી લાઈન ડ્રો કરો. એ સીધી લાઈન ડ્રો કર્યા પછી તમારે સામાન્ય રીતે 6 સેન્ટીમીટરનું અંતર લેવાનું તમારી સ્કેલ પર અને 6 સેન્ટીમીટરનું અંતર લઈને તમારે ચાપ મારવાનું. અને જ્યાં તમારું પરિકરનું પેલી નોબ આવતી હોય એની અણી આવતી હોય ત્યાં C લખવાનું અને વચ્ચે 3 સેન્ટીમીટરના અંતરે તમારે F લખવાનું. એટલે આ કેન્દ્ર લંબાઈ અને આ વક્રતા ત્રિજ્યા અને આ કેન્દ્ર લંબાઈ. વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈ કરતાં ડબલ. અને આ ડ્રો કરી દીધા પછી તમારે ફિગર ડ્રો કરવાનું છે. તમારા ફિગર તમારી નોટબુકમાં ડ્રો કરવાનું છે. તો વસ્તુનું સ્થાન ક્યાં છે તો કે અનંત અંતરે, અને અનંત અંતરે વસ્તુ મૂકેલી હોય તો તેનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F પર મળે. વાસ્તવિક, ઉલટું, વસ્તુ કરતાં ખૂબ નાનું. જોવા જાય તો બિંદુવત પ્રતિબિંબ મળે. બીજું વસ્તુનું સ્થાન C થી દૂર, એટલે વસ્તુ C થી દૂર મૂકેલી છે. આ વસ્તુ AB છે જેની ઊંચાઈ h છે. તો સીધું કિરણ દોરવાનું, તેને F માંથી પસાર કરવાનું, C માંથી પસાર કરવાનું. તો આ જે ભેગા થાય છે આ જગ્યા A' B' તેની ઊંચાઈને આપણે કહીશું h', પ્રતિબિંબની ઊંચાઈ. તો પહેલા અનંત અંતરે તો પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F પર. હવે વસ્તુ નજીક લાવવાની છે. નજીક તો પણ C થી દૂર.
તો પ્રતિબિંબ ક્યાં મળશે? F અને C ની વચ્ચે. એટલે પ્રતિબિંબનું સ્થાન F અને C ની વચ્ચે. પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું. પ્રતિબિંબનું પરિમાણ એટલે માપ, તો વસ્તુ કરતા નાનું, છતાં F પર હતું તેના કરતા મોટું. ત્રીજી ફિગરમાં વસ્તુને હજી નજીક લાવવાની. પહેલા અનંત અંતરે હતું, હવે C થી દૂર હતું, હવે C પર મૂકો. C પર વસ્તુ મૂકી છે, સીધું F માંથી પસાર કરો, ફરી F માંથી પસાર કરો અને સીધું ફરીથી F માંથી પસાર કરો, પાછો F માંથી પસાર કરો, સીધું. તો વસ્તુને C પર મૂકેલી હોય એટલે કે વક્રતા કેન્દ્ર પર મૂકેલી હોય તો પ્રતિબિંબ C પર જ મળે. પ્રતિબિંબનું સ્થાન C પર જ મળે. પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ જેટલું છે, એટલે પ્રતિબિંબનું માપ વસ્તુના માપ જેટલું છે. તો પહેલા કિસ્સામાં અનંત અંતરે હોય તો F પર વસ્તુ કરતાં ખૂબ નાનું, લગભગ બિંદુવત. વાસ્તવિક ઉલટું. વસ્તુ નજીક લાવો. નજીક લાવો એટલે કે C થી દૂર, તો પ્રતિબિંબનો પ્રકાર એ જ વાસ્તવિક ઉલટું. પ્રતિબિંબનું સ્થાન F અને C ની વચ્ચે. C પર મૂકો તો પ્રતિબિંબ C પર જ મળે. વસ્તુના કદ જેટલું જ પ્રતિબિંબનું કદ. હવે વસ્તુનું સ્થાન તો પહેલા ક્યાં હતું? અનંત અંતરે, પછી નજીક લાવ્યા C થી દૂર, પછી C પર. હવે F અને C ની વચ્ચે વસ્તુ મૂકવાની છે. આ F અને C ની વચ્ચે સીધું F માંથી C માંથી, તો પ્રતિબિંબ મળશે C થી દૂર. હજી પણ પ્રતિબિંબ વાસ્તવિક ઉલટું, પણ અત્યારે વસ્તુ કરતા મોટું. પ્રતિબિંબ એને જ મિલે છે. તો ફરીથી અનંત અંતરે હોય તો F પર એટલે કે મુખ્ય કેન્દ્ર પર. વાસ્તવિક ઉલટું, વસ્તુ કરતા ખૂબ નાનું, લગભગ બિંદુવત. પ્રતિબિંબ જો C પર મૂક્યું, C થી દૂર હોય તો F અને C ની વચ્ચે, વસ્તુ કરતા નાનું, વાસ્તવિક ઉલટું. C પર હોય તો C પર જ પ્રતિબિંબ મળે, વસ્તુના પ્રતિબિંબ જેટલી જ પ્રતિબિંબની ઊંચાઈ. F અને C ની વચ્ચે તો C થી દૂર, વસ્તુ કરતા મોટું. તો જેમ જેમ વસ્તુ અરીસાની નજીક લાવીએ તેમ તેમ પ્રતિબિંબ વસ્તુથી દૂર જાય. પહેલા અહીંયા, પછી અહીંયા, પછી અહીંયા, પછી અહીંયા. તો ફરીથી જેમ વસ્તુ અરીસાની નજીક લાવીએ તેમ પ્રતિબિંબ અરીસાથી દૂર જાય છે. હવે વસ્તુને ક્યાં મૂકવાની? તો હવે વસ્તુને F પર. F પર મૂકો, સીધું F માંથી પસાર કરો, C માંથી પસાર. જો વસ્તુને મુખ્ય કેન્દ્ર F પર મૂકીએ તો તેનું પ્રતિબિંબ અનંત અંતરે. અનંત અંતરે વસ્તુ મૂકી હોય તો પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F પર મળે. F પર વસ્તુ મૂકી હોય તો પ્રતિબિંબ અનંત અંતરે મળે. તો ફરીથી પહેલા અનંત અંતરે, પછી વસ્તુ નજીક લાવ્યા C થી દૂર, પછી વસ્તુ નજીક લાવ્યા C પર, F અને C ની વચ્ચે, F પર, અને હવે F અને P ની વચ્ચે, એટલે કે મુખ્ય કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે. હવે મુખ્ય કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે મૂકીએ, આ વસ્તુ છે તો સીધું તે જ બાજુના F માંથી અને તે જ બાજુના C માંથી તો અપકેન્દ્રિત થાય છે, અભિકેન્દ્રિત થાય છે. હવે તે ક્યાં લંબાવવાનું? સામેની સાઈડ પર. તો વસ્તુ પ્રતિબિંબ મળશે
પ્રતિબિંબ મળે છે તે આભાસી અને ચત્તુ મળે છે. આ જે પ્રતિબિંબ મળે છે તે આભાસી અને ચત્તુ મળે છે. તો આ જે 5 કિસ્સા છે, અનંત અંતરે હોય, C થી દૂર હોય, C પર હોય, F અને C ની વચ્ચે હોય અને F પર હોય, આ 5 કિસ્સામાં પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું મળે છે. જ્યારે જો વસ્તુને મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ વચ્ચે મૂકવામાં આવે તો પ્રતિબિંબ આભાસી અને ચત્તુ મળે છે. આ બધા પ્રતિબિંબ અરીસાની સામે હોય છે, આમાં અરીસાની પાછળ પ્રતિબિંબ મળે છે. તો અંતર્ગોળ અરીસો હોય તો અંતર્ગોળ અરીસામાં પ્રતિબિંબ કેવું મળી શકે? તો એ વસ્તુના સ્થાન પર આધાર રાખે છે કે વસ્તુને અંતર્ગોળ અરીસાથી કેટલાક અંતરે ક્યાં મૂકવામાં આવે છે. જો અનંત અંતરે વસ્તુ મૂકી હોય તો પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F પર, વસ્તુ કરતાં નાનું, ખૂબ નાનું, વાસ્તવિક ઉલટું. જો વસ્તુને C થી દૂર મૂકી હોય તો F અને C ની વચ્ચે, વસ્તુ કરતાં નાનું, વાસ્તવિક ઉલટું. C પર મૂક્યું હોય તો C પર જ પ્રતિબિંબ મળે, પ્રતિબિંબનું કદ વસ્તુના કદ જેટલું જ હોય, વાસ્તવિક ઉલટું. F અને C ની વચ્ચે વસ્તુ મૂકી હોય તો પ્રતિબિંબ C થી દૂર મળે. આ કિસ્સામાં પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું મળે છે, વાસ્તવિક ઉલટું. F પર મૂક્યું હોય તો અનંત અંતરે પ્રતિબિંબ મળે છે અને જો F અને P ની વચ્ચે એટલે મુખ્ય કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે મૂકીએ તો વસ્તુનું આભાસી અને ચત્તુ અરીસાની પાછળના ભાગમાં, બધા જ પ્રતિબિંબ અરીસાની આગળ મળે. આ કિસ્સામાં એટલે કે F અને P ની વચ્ચે જો વસ્તુ મૂકવામાં આવે તો પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગમાં મળે, આભાસી અને ચત્તુ, વસ્તુ કરતાં ખૂબ મોટું. તો આ થયું અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ. હવે આપણે અંતર્ગોળ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય તે જોયું. અંતર્ગોળ અરીસા માટે જુદા જુદા સ્થાન માટે જુદા જુદા પ્રકારના પ્રતિબિંબ રચાય. પણ બહિર્ગોળ અરીસા માટે બહિર્ગોળ અરીસામાં વસ્તુ ગમે ત્યાં પ્રમુખી હોય, પ્રતિબિંબ એક સરખું રચાય. જો બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને મૂકી હોય તો સીધું સામેના F માંથી અને સામેના C માંથી તો પ્રતિબિંબ કશેક આવું રચાય. મોસ્ટલી અરીસાની પાછળના ભાગમાં બહિર્ગોળ અરીસો છે. અરીસાની પાછળના ભાગમાં મોટા ભાગે F અને P ની વચ્ચે વસ્તુ કરતાં ખૂબ નાનું, આભાસી અને ચત્તુ પ્રતિબિંબ છે. તો બહિર્ગોળ અરીસા સામે વસ્તુને ગમે ત્યાં મૂકી હોય, પ્રતિબિંબ એક જ પ્રકારનું રચાય. સામાન્ય રીતે વસ્તુ કરતાં જ્યાં વસ્તુ મૂકી હોય તેની સામેની બાજુ એટલે કે અરીસાનો સામેની બાજુ વસ્તુ કરતાં નાનું, આભાસી અને ચત્તુ. હવે અંતર્ગોળ અરીસાના ઉપયોગો. તો અંતર્ગોળ અરીસાના 6 ઉપયોગો છે. એક તો ટોર્ચમાં, સર્ચ લાઇટ, હેડલાઇટ, એમાં પરાવર્તન તરીકે. વિકલ્પમાં આગળ જે હેડલાઇટ આવે તો અંતર્ગોળ અરીસાનો પહેલો ઉપયોગ ટોર્ચમાં, સર્ચ લાઇટ, હેડલાઇટમાં પરાવર્તન. દાઢી અને મેકઅપ કરતી વખતે અરીસામાં ચહેરાનું મોટું પ્રતિબિંબ જોવા માટે. એટલે આમ સામાન્ય રીતે આપણે એટલું શીખી ગયા કે અંતર્ગોળ અરીસાના F અને P ની વચ્ચે જો વસ્તુ મૂકીએ એટલે કે મુખ્ય કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે વસ્તુ મૂકીએ તો પ્રતિબિંબ ખૂબ મોટું જોવા મળે. એટલે દાઢી કરતી વખતે કંઈક વાળ ગળી નથી જતા કે મેકઅપ કરતી વખતે મેકઅપ બરાબર થયું છે કે નહીં, પ્રતિબિંબ મોટું દેખાય છે એટલે મોઢું મોટું દેખાય તો વ્યવસ્થિત દાઢી થઈ શકે કાં મેકઅપ થઈ શકે. તો દાઢી અને મેકઅપ કરતી વખતે અરીસામાં ચહેરાનું મોટું પ્રતિબિંબ જોવા માટે. દાંતના ડૉક્ટર અંતર્ગોળ અરીસાનો ઉપયોગ
દાંતને થોડા મોટા જોઈ શકે, કારણ કે અરીસાને એવી રીતે રાખે કે દાંત સામાન્ય રીતે અરીસાની કેન્દ્ર લંબાઈની અંદર આવે તો દાંત મોટો, એટલે બીજી બાજુથી ડૉક્ટર એને વ્યવસ્થિત જોઈને દાંતમાં શું પ્રોબ્લેમ છે, શું ખામી છે તે જોઈને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરી શકે. તો દાંતના ડૉક્ટર અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરતા હોય છે. સૂર્યફુકર અને સૌરભઠ્ઠીમાં સૂર્યના પ્રકાશ એને કેન્દ્રિત કરી વધુ ગરમી ઉત્પન્ન કરવા માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. આ સિવાય ડૉક્ટરના હાર્ડ મિરર. હવે હાર્ડ મિરર એટલે તો મેમ સામાન્ય રીતે દાંતના ડૉક્ટર હોય કે પછી કાનના ગળાના ડૉક્ટર હોય, આંખના ડૉક્ટર હોય, એ આમ સામાન્ય રીતે અહીંયા હાડ પર લગાવતા હોય અને એમાં મિરર, તો એ જે મિરર છે એ હાર્ડ મિરર કહેવાય કે જેનાથી વસ્તુ મોટી જોઈ શકાય. એટલે આંખ, કાન, નાક અને ગળાની તપાસ કરવા માટે હાર્ડ મિરરમાં આ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થતો હોય છે. આ સિવાય રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ એટલે કે દૂરબીન, એમાં મોટા અંતર્ગોળ અરીસા વપરાય અને દૂરબીનના સામાન્ય દૂરની વસ્તુને સ્પષ્ટ જોવા માટે, કે આપણે નળી આંખે જોઈએ એના કરતાં થોડું વધુ સારું દેખાય દૂરના ખગોળીય વસ્તુઓ જોવા માટે. તો કે રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ એટલે કે દૂરબીન, એમાં મોટા અંતર્ગોળ અરીસા વાપરવામાં આવે અને તેનાથી સ્પષ્ટ પ્રતિબિંબ દૂરની વસ્તુનું જોઈ શકાય. તો અંતર્ગોળ અરીસાના 6 ઉપયોગ: ટોર્ચ, સર્ચલાઇટ, હેડલાઇટમાં પરાવર્તક તરીકે, દાઢી અને મેકઅપ કરતી વખતે અરીસામાં ચહેરાનું મોટું પ્રતિબિંબ જોવા માટે, દાંતના ડૉક્ટર દાંતની ટ્રીટમેન્ટ કરવા માટે એનો ઉપયોગ કરતા હોય છે કે જેથી મોટું પ્રતિબિંબ જોવાય, દાંત મોટો દેખાય, કે અંદર જે પણ ખામી છે તે વ્યવસ્થિત જોઈને તેની ટ્રીટમેન્ટ સારી રીતે કરી શકાય. સૂર્યકુકર અને સૌરભઠ્ઠીમાં સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરીને વધુ ગરમી ઉત્પન્ન કરવા માટે ડૉક્ટરના હાર્ડ મિરર તરીકે, જેમાં દર્દીની આંખ, કાન, ગળું, નાક તપાસવા માટે તેનો ઉપયોગ થતો હોય છે. અને રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ, એમાં મોટા અંતર્ગોળ અરીસા વાપરીને વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ બન્યું છે. બહિર્ગોળ અરીસાના ઉપયોગો તો કે વાહનોમાં સાઇડ મિરર તરીકે, આપણે કોઈ પણ વ્હીકલ હોય, 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, એમાં સાઇડ મિરર હોય જેમાં પાછળ વસ્તુ કેટલા અંતરે હોય છે, આવે છે, તો તે સાઇડ મિરરમાં જોવા માટે કે જેથી એક્સિડન્ટ નિવારી શકાય. પાછળથી વ્હીકલ આવતું હોય, આ સાઈડ પરથી આવતું હોય, આ સાઈડ પરથી આવતું હોય, તો એ સાઇડ મિરરમાં દેખાય, વસ્તુ છે એના કરતાં થોડી નજીક દેખાય. તો વાહનોમાં સાઇડ મિરર તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. અને મોટા બહિર્ગોળ અરીસા વેપારી કે દુકાનદાર પોતાની દુકાનમાં સલામતી રાખે છે. હવે સલામતી માટે રાખે એટલે શું? તો આપણે સામાન્ય રીતે હવે કેમેરા હોય છે, દરેક જગ્યા પર સીસીટીવી કેમેરા કમ્પલસરી થઈ ગયા છે. આપણે ત્યાં ટ્યુશનમાં પણ સીસીટીવી કેમેરા હોય છે કે જેથી કંઈ પણ ચોરી થતી અટકાવી શકાય, કે કોઈ પણ તમે ધારો કે જ્વેલર્સની દુકાન હોય તો જ્વેલર્સની દુકાનમાં રાખી કે કંઈક ચોરી થઈ હોય તો જોઈ શકાય, કે બીજું કોઈ પણ મોટા મોલ હોય, કોઈ પણ શોપ હોય, હવે તો આ સીસીટીવી કેમેરા હોય છે, તો એ કેમેરામાં પણ આ બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થતો હોય છે. તો બહિર્ગોળ અરીસાના ઉપયોગોમાં વાહનોમાં સાઇડ મિરર તરીકે અને મોટા બહિર્ગોળ અરીસા દુકાનમાં સલામતી માટે રાખવામાં આવે છે. આ થયા બહિર્ગોળ અરીસા.